જય જોહર, રામ રામ દોસ્તો. તો હાલ આપણે ચૈતર વસાવાનો કેસ જે બન્યો એના વિશે તમે બધાએ વિડીયા અને ફેસબુક અને મોબાઈલ દ્વારા જાણી જ લીધું છે. તો કે ભાઈ ચૈતર વસાવા સત્ય અને એક સાચો માણસ છે. એને આ ભાજપના લોકો ફસાવા નીકળ્યા છે. પણ 7 વર્ષની જેલ થઈ છે. તો આ ભાઈ આપણા બધા આદિવાસી ભાઈઓ રહ્યા કે તમે બધા એક નિર્ણય કરો કે એક પણ વોટ ભાજપને નહીં મળવી. એક પણ વોટ ભાજપને મળવી નહીં જોઈએ. કેમ કે આજે આપણા આદિવાસીના નેતા જે ગરીબ માટે અને સામાન્ય નાગરિક માટે લડે છે એને આ લોકોએ ફસાયો છે. તો કાલ ઉઠીને કોઈ આપણા આદિવાસીના નેતા નાનો મોટો હોય એને પણ આ લોકો ફસાવી શકે છે. એટલે ધ્યાનમાં રાખજો. તમારું શું કહેવું છે તમે પણ વિચાર કરજો કે ભાજપ સરકાર ખરેખર અન્યાયમાં જ ચાલે છે. કેમ કે લાફો મારવાની સજા 7 વર્ષની ના હોય. અને લાફો માર્યો અને ફાયરિંગ પણ કર્યું, પણ ફાયરિંગ હવામાં કરેલું. આ લોકો આવી રીતના, કેમ કે 2027ની હમણાં ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મનમાં એક એવું થઈ ગયું છે કે 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઘણી ખરી જીત મેળવવાની છે અને આમની સરકાર પણ બની જવાની છે એવો આ લોકોને આભાસ થઈ ગયો છે. અને એનું મેન માથું ચૈતર વસાવા છે એવું અમને નક્કી થઈ ગયું છે. અને ભ્રષ્ટાચારી કૌભાંડી લોકોના ખેલ ઉગાડા પાડે છે આ ચૈતર વસાવા. કેમ કે સત્યથી ચાલે છે. એટલા માટે ભાજપ સરકારે બરાબરનું નિશાન તાક્યું કે આ માણસને 7 વર્ષ સુધી જેલ થઈ જાય, પછી આવનારી ચૂંટણીમાં એ જેલમાં હશે તો પછી શું કરશે એવો વિચાર કરે છે. મારું તો એ કહેવાનું છે, ભલે ચૈતર વસાવા આપણા માટે લડ્યો છે, આદિવાસી માટે, તે આપણે સૌ એને સમર્થન આપીએ જ છે. અને આદિવાસી તમામને હું જાણ કરું છું કે આપણે તો ચૈતર વસાવાને જ સમર્થન આપવાનું. ભલે પછી ભાજપમાં કદાચ એ લોકો 7 વર્ષની જેલ થઈ છે તો ડરાવી ધમકાવીને અને આવી રીતની જેલ કરીને એ લોકો ભાજપમાં ચૈતર વસાવાને લઈ લેવાની કોશિશ કરી રહ્યા છે. અને કદાચ ચૈતર વસાવા ભાજપમાં જતા રહેશે તોય વાંધો નહીં. પણ આપણે ભાજપ સરકારનો એક પણ કાર્યકર્તા હોય અને ચૂંટણી સમયે વોટ માંગવા આવે તો આપણે કહીએ ભાજપને એક પણ વોટ આપવાની થતી નથી. ને તમારું શું કહેવું છે એ સુધી મને કમેન્ટમાં જણાવજો કે આ હું કહું છું એ સાચી વાત છે કે ખોટી વાત છે. કેમ કે એમાં એક 6 મહિનાનું બાળક છે યાર, જન્મતાની સાથે જ બાળકને જેલમાં. આ કેવો ન્યાય કહેવાય આ સરકાર. કેમ કે હમણાં એમના ભાજપનો નેતા હોય અને કોઈ બી ગુનો કર્યો હોય તો જેલમાં જઈ નથી શકતો. તો એક આ સામાન્ય ગુનામાં 7 વર્ષની જેલ થઈ શકે. ખરેખર તો આ સરકાર હવે ન્યાયતંત્ર ઉપર છે જ નહીં. ક્યાંય ના નાય. કેમ કે પોલીસવાળા એમના, જજ એમનો, વકીલ એમનો, સાક્ષી એમના. એટલે આ લોકો ખરેખર તો ન્યાય ઉપર તો છે જ નહીં આ સરકાર. અને મિત્રો, આવનારી ચૂંટણી ધ્યાન રાખજો. ભલે ચૈતર વસાવા નહીં રહે આમ આદમી પાર્ટીમાં, પણ આપણે ભાજપને વોટ આલવાની થતી નથી એટલે નથી થતી 110%. એટલે તમે વિચાર કરજો કે ભાઈ આમાં આમ નાગરિકનો હક છીનવાય છે.
આપણે આદિવાસી મજૂરી કરીએ છીએ, બધા મજૂરીએ જઈએ છીએ આપણે, તો એ લોકોને આદિવાસી એવા ને એવા રહેવા જોઈએ એવી ગણતરી છે આ ભાજપ સરકારની, કે આદિવાસી કોઈ સરકારના હોદ્દા ઉપર આવવો જ નહીં જોઈએ એવી ગણતરી છે. કેમ કે અત્યારે ભાજપના કેટલું કૌભાંડ નીકળ્યું, કેટલા એમના નેતા ગુના કરી રહ્યા છે. હાર્દિક પટેલ જે કેસ હતો હાર્દિક પટેલનો, તો એ કેસ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા તો એ કેસ પરત ખેંચી લીધો, કેમ કે જોડાઈ ગયા એટલે. તો હવે આ તો ખાલી સામાન્ય લાફો મારવાની કેસ છે, અને એમાં ન્યાય ઉપર લાફો હતો એમનો. કેમ કે અન્યાયથી લાફો માર્યો હોય તો ગુનો ગણાય, તે ન્યાયથી લાફો હતો તોય અને કદાચ 5-6 મહિનાની કે 5 મહિનાની 3 મહિનાની જેલ થઈ શકે, 7 વર્ષની હોય. ખરેખર તો આ લોકો અહીંયા ફસાયો છે. કેમ કે એક આપણા આદિવાસીનો ટાઈગર સિંહ છે, એને બાનમાં લીધો છે અહીંયા. પણ હવે આપણે આદિવાસી એક થઈ જાઓ, ભાજપ સરકારને વોટ એટલી નથી આલી. બસ સરકારને એને બતાવી દેવાનું છે કે આદિવાસી શું કરી શકે, શું છે એટલું બતાવી દેવાનું છે આપણે. એટલે ભાઈ, આ મારો વિડીયો યુટ્યુબમાં હું ચડાવું છું. જે પણ ભાઈ ભાળે આ વિડીયાને શેર કરી દીજો, જેથી કરીને બીજા આપણા આદિવાસી હોય જાગૃત થાય. અને હમણાં કીધું એમ ભાજપ સરકારને વોટ નથી આપવાની. દરેકને જાગૃત કરો. તમે પણ મિત્રો વિડીયો બનાવો અને જાગૃત કરો કે ભાજપ સરકારને વોટ હવે નહીં. ભલે આપણે વિડીયો પર કે ફલાણા ઢીકણાને વોટ અમે નહીં આલીએ એવું નહીં કહેવાનું, પણ આ સરકારને અમે વોટ નહીં આલીએ. જાગૃત કરો લોકોને, કે મોબાઈલ વિડીયો પર નહીં ચડાવતા કે હવે તમને વોટ આલીએ એવું નહીં ચડાવતા, પણ આપણી પબ્લિક છે એને જણાવો કે તમે આને વોટ નહીં આપતા. જે સરકાર અન્યાય ઉપર છે એને વોટ નહીં આલવા. તો કેવો લાગ્યો મારો વિડીયો? તો આગળથી શેર કરી દીજો, કમેન્ટ કરી દીજો અને સબસ્ક્રાઈબર કરી દીજો, જેથી કરીને હું બીજો આવા વિડીયો બનાવું અને તમારા સુધી જાગૃત થાય એવો વિડીયો પુગાડી શકું. રામ રામ.